નજર કરીએ મહત્વના સમાચાર પર। તાપીના સોનગઢમાં વરસાદ વરસ્યો છે। તાપીથી આ સમાચાર મળી રહ્યા છે। સોનગઢમાં વરસાદ વરસ્યો છે। વિરામ બાદ વરસાદથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે। વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। વ્યારા, ઉચ્છલ, નિઝરમાં પણ વરસાદ વરસ્યો છે। તો વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। સંવાદદાતા બિંદેશ્વરી શાહ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી બિંદેશ્વરી, તાપી સોનગઢમાં વરસાદ વરસ્યો છે, શું છે ત્યાંનો માહોલ? જે બીજાથી ચોક્કસથી જણાવી દઉં, પાછલા 8-10 દિવસથી સદંતર તડકો પડી રહ્યો હતો અને ભાદરવા મહિનાનો તડકો એટલે ખૂબ જ અસહ્ય હોય છે। ત્યારે સોનગઢમાં પાછલા 1 કલાક જેવો ખૂબ જ જોરદાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં એક તો ઠંડક પ્રસરી ગઈ છે અને બીજું કે ગણેશ મહોત્સવ નિમિત્તે જે રસ્તાઓ પર ગુલાલ ઉડ્યો હતો તે અત્યારે વાતાવરણમાં હવાની ડમરીઓ સાથે લોકોના શ્વાસમાં જઈ રહ્યો હતો, તકલીફ થઈ રહી હતી। તેનાથી પણ લોકોને તાત્કાલિક ધોરણે રાહત મળી જવા પામી છે અને ના ફક્ત સોનગઢ પરંતુ વ્યારા અને ઉચ્છલ નિઝર તરફ પણ વરસાદી ઝાપટાઓ પડ્યા છે, જેના કારણે સમગ્ર વાતાવરણ તો ઠંડક પ્રસરી જ છે, સાથે સાથે લોકોને આકડાવનારી જે ગરમી પડી રહી છે તેનાથી પણ રાહત મળી છે અને જેનો આનંદ લોકોના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતો હતો। જે સમગ્ર માહિતી બદલ આભાર। તો તાપીથી આ સમાચાર મળી રહ્યા છે। સોનગઢમાં વરસાદ વરસ્યો છે। વિરામ બાદ વરસાદ વરસતા લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો વ્યારા, ઉચ્છલ, નિઝરમાં પણ વરસાદ વરસ્યો।